નમસ્કાર ખેડૂત મિત્રો. ઉનાળુ ઋતુમાં મગ અને અડદનું વાવેતર મોટા પાયે થાય છે. સામાન્ય રીતે પાક 30 થી 40 દિવસનો થાય ત્યારે તેમાં વૃદ્ધિ અટકી જવી, પાંદડા કોકડાઈ જવાની સમસ્યા જોવા મળે છે. આજે આપણે જાણીશું આ પાકની 25 થી 30 દિવસ પછીની માવજત, જીવાત નિયંત્રણ અને ખાતર વ્યવસ્થા વિશે વિગતવાર વાતચીત કરીશું. તો ચેનલને ફોલો અને સબસ્ક્રાઇબ કરી લો જેથી માહિતી તમને સમયસર મળે. પહેલા વાતચીત કરીએ જીવાતની. ઉનાળાની શરૂઆતમાં રાત્રે ઠંડી અને દિવસે અતિશય ગરમી હોય છે. તાપમાનના આ ફેરફારના કારણે પાકની વૃદ્ધિ પર અસર પડે છે અને જીવાતોનો ઉપદ્રવ વધે છે. જો તમારા પાકના પાંદડા ઉપર કોકડાઈ ગયા હોય અથવા નવી કુણપ બરાબર ન નીકળી હોય તો થ્રિપ્સ અને સફેદ માખીનું નુકસાન હોઈ શકે છે. જો ઉપદ્રવ વધુ હોય તો એસિટામાપ્રાઇડ 20%, 15 થી 20 ગ્રામ પ્રતિ પંપ લઈ શકો છો અથવા તમે ઇમિડાક્લોપ્રાઇડ 40% વત્તા ફિપ્રોનિલ 40%, 15 ગ્રામ લઈ પ્રતિ પંપ લઈ આ ટેકનિકનો છંટકાવ તમે કરી શકો છો. હવે વૃદ્ધિ અને વિકાસ માટે બૂસ્ટર ડોઝની વાતચીત કરીએ તો જીવાત નિયંત્રણ કર્યા પછી પાકની તંદુરસ્તી વધારવા માટે વોટર સોલ્યુબલ ખાતરનો ઉપયોગ આપણે કરવો જોઈએ. જેમાં આપણે પ્રથમ ડોઝની વાતચીત કરીએ તો 25 અને 30 દિવસનો પાક થાય ત્યારે 19-19-19 ખાતર 80 થી 100 ગ્રામ પ્રતિ પંપ લઈ અને તેની સાથે ઇફકો કંપનીનું સાગરિકા 50 ml પ્રતિ પંપ લઈ મિક્સ કરી છંટકાવ કરવો જોઈએ. આનાથી દાળીઓનો ફૂટાવ સારો વધશે. બીજો ડોઝની વાતચીત કરીએ તો 35 થી 40 દિવસે 126100 ખાતર 100 ગ્રામ પ્રતિ પંપ લઈ અને તેની સાથે મિક્સ માઇક્રોન્યુટ્રન્ટ ગ્રેડ 4 25 થી 30 ગ્રામ પ્રતિ પંપ લઈ છંટકાવ કરવો જેથી સૂક્ષ્મ તત્વોની ખામી દૂર થાય છે અને જો મગ અને અડદમાં પીરાશ આવી હશે તો પણ તે દૂર થશે. જ્યારે પાક ફૂલ અવસ્થામાંથી સિંગ બાંધવાની શરૂઆત કરે ત્યારે 05234 ખાતર 100 ગ્રામ પ્રતિ પંપ લઈ છંટકાવ કરવો. તેમાં ફોસ્ફરસ અને પોટાશ હોવાથી સિંગો બેસવાની પ્રક્રિયા સારી થશે અને વજનદાર બનશે. માહિતી તમને સારી લાગી હોય તો ચેનલને ફોલો અને સબસ્ક્રાઇબ કરો અને કોઈ પ્રશ્ન હોય તો મને કોમેન્ટમાં પૂછી શકશો.